નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ધી એક્ઝામ મૂક ચેનલમાં। તો આજે આપણે ફરી લઈને આવી ગયા છે ખૂબ મહત્વના 20 કરંટ અફેર્સ। તો વિડીયો શરૂ કરીએ। 1. ભારતનું પ્રથમ વેટલેન્ડ સિટી ક્યાં બનવા જઈ રહ્યું છે? ઓપ્શન એ ઉદયપુર। 2. વર્ષ 2026માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં થશે? ઓપ્શન બી ગ્લાસગો, સ્કોટલેન્ડ વિક્ટોરિયાના હત્યા બાદ। 3. તાજેતરમાં ચર્ચામાં રહેલી લખપતિ દીદી યોજનાનું લક્ષ્યાંક કેટલો રાખવામાં આવ્યો છે? તો ઓપ્શન સી 3 કરોડ મહિલાઓ। 4. ગુજરાતના કયા જિલ્લામાં ભારતનો પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક આવેલો છે? ઓપ્શન બી મહીસાગર। 5. કઈ ભારતીય મહિલા ખેલાડીને વર્ષ 2024-25 માટે ટાઈમ 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન મળ્યું? ઓપ્શન બી સાક્ષી મલિક। 6. ભારતના પ્રથમ કોપર સ્મેલ્ટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? ઓપ્શન બી મુન્દ્રા। 7. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? ઓપ્શન સી 159મો। 8. તાજેતરમાં યુનેસ્કો દ્વારા કયા શહેરને સિટી ઓફ લિટરેચર જાહેર કરાયું? ઓપ્શન બી કોઝિકોડ। 9. ભારતની પ્રથમ હાઇબ્રિડ પિચ કયા ક્રિકેટ સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી? ઓપ્શન બી HPCA સ્ટેડિયમ ધર્મશાળા। 10. ગુજરાતના કયા ટાપુ પર દેશનો પ્રથમ લાઇટ હાઉસ મહોત્સવ ઉજવવામાં આવ્યો? ઓપ્શન બી દ્વારકા। 11. ઇસરોના કયા રોકેટને બાહુબલી તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન બી LVM-3 GSLV Mk-3। 12. ભારતના કયા રાજ્યમાં વિશ્વનું સૌથી ઊંચું રેલવે બ્રિજ ચેનાબ બ્રિજ આવેલું છે? ઓપ્શન બી જમ્મુ કાશ્મીર। 13. તાજેતરમાં ચર્ચામાં રહેલ બન્ની ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? ઓપ્શન બી કચ્છ। 14. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોણ કાર્યરત છે? ઓપ્શન બી પી હરીશ। 15. ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? ઓપ્શન બી ધોલેરા। 16. વરુણ નૌકાદળ અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? ઓપ્શન સી ફ્રાન્સ। 17. ભારતના નવા લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન બી જસ્ટિસ AM ખાનવિલકર। 18. તાજેતરમાં કયા રાજ્યે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કર્યું છે? ઓપ્શન બી કેરળ। 19. વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ શિપ કઈ કંપની દ્વારા લોન્ચ કરાયું? તો ઓપ્શન એ રોયલ કેરેબિયન। હવે 20. ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં વર્લ્ડ લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે? ઓપ્શન બી ખાવડા, જે કચ્છમાં આવેલું છે। તો મિત્રો, આવા નવા કરંટ અફેર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય। થેન્ક યુ।